શ્રી રામકૃષ્ણ માતાજીને ફક્ત એમની જવાબદારીની વાત યાદ કરાવીને જ કે ભાર સોંપીને જ અટકતા એમ ન હતું. એમની શક્તિના વિકાસ માટે જરૂરી વાતાવરણ તૈયાર કરવા માટે તેઓ ભક્તોને માતાજી પાસે મોકલતા. શારદા પ્રસન્ન એટલે સ્વામી ત્રિગુણાતીતાનંદ ને મંત્ર દીક્ષા લેવા માટે માતાજી પાસે મોકલતી વખતે એમને શ્રદ્ધા જગાડવા એમણે બંગાળીમાં એક શ્લોક કહી સંભળાવ્યો હતો, જેનો ભાવાર્થ આમ હતો: રાધાની અનંત માયા કેમે કહી ન જાય, કોટી કૃષ્ણ કોટી રામ આવે રહે ન જાય. ચોક્કસ તે દિવસે માતાજીએ શારદા પ્રસન્નને દીક્ષા નહોતી આપી, કારણ કે એમણે પોતે જ કહ્યું છે કે એમણે ઘણા વર્ષો પછી પહેલી દીક્ષા વૃંદાવનમાં સ્વામી યોગાનંદને આપી હતી. પરંતુ શારદા પ્રસન્નના ભાઈ આશુતોષ મિત્ર કહે છે કે માતાજીએ જ એમને દીક્ષા આપેલી. કદાચ સ્વામી યોગાનંદને દીક્ષા આપ્યા પછી એમણે શારદા પ્રસન્નને દીક્ષા આપી હશે. તે જે હોય તે, અહીં તો આપણે માતાજીને આધ્યાત્મિક જવાબદારીઓ સંભાળવા માટે ઠાકોર કેવી રીતે પ્રેરતા હતા તે વાત કરીએ છીએ. દક્ષિણેશ્વરમાં ભક્તોની સંખ્યા વધવાથી જ્યારે માતાજીનું રસોઈનું, પાન બનાવવાનું વગેરે કામ ખૂબ વધી ગયું, બરાબર એ જ વખતે લાટુ એટલે કે સ્વામી અદ્ભુતાનંદ ત્યાં આવીને રહેવા લાગ્યા. શરૂઆતમાં તો એમનો ઘણો સમય શ્રી રામકૃષ્ણની તપશ્ચર્યાઓથી પવિત્ર બનેલી પંચવટી વગેરે સ્થળોએ બેસી ધ્યાન આદિ કરવામાં જતો. એકવાર સરુના ઝુંડ તરફ શૌચ કરવા જતાં ઠાકોરે જોયું કે માતાજી લોટ બાંધે છે ને જરાક દૂર ગંગાને કિનારે લાટુ ચૂપચાપ બેઠા છે. તરત જ ઠાકોરે લાટુને ઉઠાડ્યાને એમનો ભ્રંગ ભાંગવા માટે કહ્યું, અરે લેટો, તું અહીં બેઠો છે અને એમને નોબતખાનામાં રોટલી વણવા માટે કોઈ મળતું નથી. ત્યાર પછી લાટુને નોબતખાનામાં લઈ જઈને એમણે માતાજીને કહ્યું, આ છોકરો ખૂબ શુદ્ધ અને પવિત્ર છે. તમને જે કાંઈ મદદની જરૂર હોય તે આને કહેજો, એ તમને કરી આપશે. તે દિવસથી લાટુ માતાજીના એક કુટુંબીજન બની ગયા.